કેમ છો? આપણે ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છીએ અને આજ મારી મમ્મી બનાવવાની છે માંડવી પાક. તો હવે તમને આજ માંડવી પાકની રેસીપી બતાવવાની છે. તો ચાલો તમને બતાવું રેસીપી. મમ્મી હું કહેશો? આજ સિંગદાણા પેલા શેકવાના છે, પછી શેકાઈ જાય પછી કોતરી ઉખેડી સાફ કરીને પછી આગળ બતાવીએ આપણે. હજુ અત્યારે અમારી મમ્મી દાણાને શેકે છે. એ શેકાઈ જાય પછી એના ફોતરા અલગ કરવાના. હાલો તો વિડીયો તમે આગળ બિના રહેજો. દાણા શેકી નાખ્યા છે બરાબર. હવે ફોતરા ઉખેડવાના, અને જો વધુ નહીં શેકવાના, કાળા થઈ જાય એટલે બરાબર. હવે કોપરી ઉખડી નાખવાની. પછી થોડાક આપણે તલ શેકીને નાખવાના છે. આ કોપરું છે ને એ આપણે થોડું આળું માળું. હવે આપણે જો આ માંડવી પાકમાં તલ નાખવાના હોય ને એટલે થોડા શેકી નાખીએ બરાબર. ફૂટી જાય ને ક્યાં સુધી. આપણે પેલા દાણા ભાંગી નાખવાના એટલે જલ્દી કોફા ઉખડી જાય બરાબર. આખરી લેવાનું. તો જો કેવા સરસ કોફા ઉખડી જાય છે બરાબર. એટલે બધાય કોફા આપણે કાઢી નાખવાની એટલે વારે ન લાગે ને તરત ઉખડી જાય બરાબર. ગોળ કાઢી છે હાલો જુઓ. જો આપણે હવે વેવણે ભાંગી નાખ્યા છે ને હવે કોપરી આખરીએ ઉડાડી બરાબર. આખરીના વેવણે ભાંગશો ને એટલે મસ્ત કોફા બધા ઉકળી જાય ને ગરમ ગરમ તમે હજી આમાં નાખો ને તરત તમારે વેવણે ભાંગી નાખવાના બરાબર. એટલે બધી કોપરી ફરીથી બોલ્યા પણ હાલો આપણે હવે કૂતરાને સારી બરાબર. દાણા હોય ને એને આમ આપણે ભાંગી નાખવાના. બસ બંધ કરી ગયા છે. હવે પીસી નાખવાનું છે બરાબર. માંડવી પાક પીસી નાખ્યા. આવા પીસવાનું આપણે. આ તલ છે ને આ થોડા થોડા પીસી આખા ભાગા પછી આ માંડવી પાકમાં નાખવાના છે બરાબર. એટલે આપણે પીસી નાખીએ બરાબર. પીસવાના છે તલ, બહુ નથી પીસી નાખવાના બરાબર. હવે આની ભેગા આપણે તલને મિક્સ કરી દઈએ બરાબર. તલ મિક્સ કરી દઈએ ને થોડા એક મુઠ્ઠી ભરી આખા તલ નાખી દેવાના બરાબર. એટલે એનો સ્વાદ મસ્ત આવશે. હવે ટોપરું ભેળવી દઈએ. હવે ટોપરું ભેળવી દઈએ બરાબર. ટોપરું ભેળવી દીધું. તલ આપણે પીસી નાખી દીધા, આખા તલ થોડાક નાખી દીધા અને માંડવીનો ભૂકો બરાબર. હવે આને આપણે મિક્સ કરી નાખી ને પછી આપણે સાસરી લઈએ બરાબર.
આપણે હવે ગોળ ગરમ કરી નાખીએ બરાબર. આમાં 2 ચમચી તેલ નાખવાનું. 2 ચમચી તેલ ને 1 ચમચી ઘી. ગોળ હવે થઈ ગયો. હાલો જો ગોળ આપણે થઈ ગયો છે બરાબર. હવે આપણે મિક્સ કરી દઈએ ગોળ બરાબર. હવે આમાં આપણે આ મિલ્ક પાવડર નાખી દેવાનો છે. ભૂલાઈ ગયો તો બરાબર. પેલા મિલ્ક પાવડર નાખી દઈએ ને ભેળવી દઈએ. પાવડર આપણે એટલો અંદર ભેળવી દીધો છે બરાબર. મસ્ત આનો ટેસ્ટ આવશે. હવે આપણે પહેલા તો મિક્સ કરી લેવાનું. ગોળ ભેળવી દેવાનો બરાબર. ઢાળી દીધું છે અને આપણે આને મેમણે કરી વણી નાખવાનું છે બરાબર. હાલ હવે આપણે આમાં કાજુ બદામ ને પિસ્તા ને એવું થોડું ભભરાઈ દઈએ બરાબર. કાજુ બદામનો કૂકો ને આ પિસ્તા બરાબર. થોડું તમારે જે તમારે પકડાવવું હોય એ થોડું મિક્સ કરી દેવાનું બરાબર. કાજુ જો મારી મમ્મીએ માંડવી પાક બનાવી રાખ્યો છે. હવે બટકા કરી નાખે એટલી વાર.